અવાજ કરી આખો ગીત સંભળાય હવે મજા આવશે. હવે સાંભળશું ને તો નોલેજ આવશે વગાડવાનું. અહીંયા છે નીચે વાગ્યું. ઉઠાવવાનું મારા ભાઈ રડવા જેવું નહીં કરવાનું બરાબર. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી મિત્રો. હું જોગમાયા સ્ટુડિયોમાં તેજભાઈ ચાવડા અને તમામ જાણતા છે કે પંચમહાલ અંદર ટોટલી ટીમના કલાકારો છે, ઉત્તર ગુજરાતના પણ છે. તો તમામ દાહોદ, પંચમહાલ, મહીસાગર ટોટલી સિંગરો નવા અને જૂનાને સપોર્ટ કરવા મિત્રો. નવા કલાકારો માટે બી જાહેરાત કે જોગમાયા રેકોર્ડિંગ સ્ટુડિયો ગોધરા શહેર. વેલકમ મિત્રો, આજના એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ અમારા શૈલેષભાઈની સોંગ રેકોર્ડિંગ કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આગળ કઈ રીતના સોંગ રેકોર્ડિંગ થાય છે તમને બધું દેખાડું. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે. તો આપણે જવાના છીએ બાહી ચોકડી, એક ફ્રેન્ડનો સ્ટુડિયો છે એની મુલાકાત કરવા માટે અને સોંગ બી રેકોર્ડિંગ કરવા માટે. તો જોઈએ આગળ એક ફ્રેન્ડ આવે છે, તો ફ્રેન્ડને લઈને પછી જવાના છીએ. તો વિડીયો કન્ટિન્યુ બન્યા. તો જોઈ શકો મતલબ કાચ છે, આયા છે સિંગર આરાધભાઈ પટેલ. રોમ રોમ ભાઈઓ. अबे साले. તો મિત્રો આપણે જે સ્ટુડિયોમાં જવાના છીએ, સ્ટુડિયોનું લોકેશન તમને બતાવું. આ છે ગોધરા હાઈવે રોડ અને આ છે બાહી ચોકડી. બાહી ચોકડીથી અંદરથી રસ્તો જાય છે, તમે જોઈ શકો છો સામે. એ રસ્તે થઈને જવાનું. તમારે બી નાના કલાકારને સોંગ ઉતારવું હોય. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. वीडियो को आगे देखो. જોઈ શકો છો આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી ગયા છીએ. આ છે રેકોર્ડિંગ સ્ટુડિયો, આ છે શૈલેષભાઈ અને આ છે અમારા આરતભાઈ સિંગર. તો જોઈ શકો છો આ છે સ્ટુડિયો. પછી આગળનો નજારો બતાવું તમને. અવાજ કરી આખો ગીત સંભળાય હવે મજા આવશે. હવે સાંભળશું ને તો નોલેજ આવશે વગાડવાનું. મતલબી દુનિયાને માર મને રડાવી, કોઈ બીજાને હસાવે. ऐसा मत करो मेरी जान. अच्छा. અહીંયા છે નીચે વાગ્યું. બીજાને હસાવે. ઉઠાવવાનું મારા ભાઈ રડવા જેવું નહીં કરવાનું બરાબર. ચાલો ફરી કાજે. હા ફરી કાજે વ્યવસ્થિત કહું. નજીક આવતો રહો મારા ભાઈ. મારી જોઈ પોસ્ટર તમે? પોસ્ટર જોયું? જોયું લે?
તારે નહીં ગાવાનું, ખાલી તારે ખાલી આમ મોડા મોડા ગાવાનું. જય માતાજી મિત્રો, હું છું સિંગર આનંદ પટેલ અને ખાસ જણાવવાનું કે તારીખ 19/1/2026 ના રોજ જોગણીમાંનો પ્રોગ્રામ રાખેલો છે. ગામ ભેસાણ એવા અમારા રાકેશ બુવાજીના આંગણે, એવા અમારા દશરથ બુવાજીના આંગણે હું પણ આવી રહ્યો છું. તમામ મારા ચાહક મિત્રોને આમંત્રણ છે, તમે પણ આવજો અને મોજ કરીશું. જય માતાજી મિત્રો, જય જોગણીમાં, જય મેરડી. તો મિત્રો આપણે રેકોર્ડિંગ માટે અજયભાઈના સ્ટુડિયોમાં આવ્યા છીએ. તો આ છે શૈલેષભાઈ, એમને ફર્સ્ટ બીજી વાર ગાવાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યા હતા, પણ એમને બરાબર ગાતે આવડ્યું નહોતું. તો આ ભાઈ અજયભાઈએ ફૂલ સપોર્ટ કર્યો અને અમે સવારના 12 વાગ્યાના આવેલા, પણ અત્યારે વાગી જાય 4. એટલી બધી મહેનત કરી કે એટલું બધું શીખાડ્યું. બીજા કોઈ સ્ટુડિયોવાળા કોઈ શીખાડે નહીં, એટલી બધી મહેનત કરી છે. તો તમારે બી સ્ટુડિયોમાં આવવું હોય, નવા કલાકારો હોય તો તમે આવી શકો છો અને સ્ટુડિયોની મુલાકાત કરો. નાના કલાકારોને ફૂલ સપોર્ટ કરશે, તો આવી જજો અમારા અજયભાઈના સ્ટુડિયોમાં. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી મિત્રો, હું જોગમાયા સ્ટુડિયોમાંથી અજયભાઈ ચાવડા અને તમામ જાણતા છે કે પંચમહાલ અંદર ટોટલી ટીમના કલાકારો છે, ઉત્તર ગુજરાતના પણ છે. તો તમામ દાહોદ, પંચમહાલ, મહીસાગર ટોટલી સિંગરો નવા અને જૂનાને સપોર્ટ કરવામાં આવશે. જેવો મેં 5 વર્ષ પહેલાં આગળ સપોર્ટ કર્યો છે કે ગોગંબા રેકોર્ડિંગ સરસ્વતી સ્ટુડિયો, મિત ગોવિંદ હરસુદી સ્ટુડિયોમાં બી એ રીતના ટાઇટલ આવ્યા. એ રીતના ફરી નેક્સ્ટ ટાઈમ 2026 અંદર ધૂમ મચાવશે એવા ટાઇટલ જોવા મળશે. આપણી ચેનલનું નામ છે જોગમાયા સ્ટુડિયો, મહેશ પટેલ ઓફિશિયલ, આરત પટેલ ઓફિશિયલ, એ ઘણી બધી અન્ય ચેનલોમાં આવશે. અને અમારા ગીતોને જોવાનું ભૂલશો નહીં. સિંગર શૈલેષભાઈ બારિયા, એમને સપોર્ટ કરજો. જોડે જોડે આરત પટેલનું ગીત બી આવે જોગણીમાંનું 19 તારીખે મહેશભાઈની ચેનલમાં, તે ચેનલને જોવાનું ભૂલશો નહીં અને સપોર્ટ કરો મિત્રો. નવા કલાકારો માટે બી જાહેરાત કે જોગમાયા રેકોર્ડિંગ સ્ટુડિયો, ગોધરા શહેરાની વચ્ચે બાહી ચોકડી રોડ. જય માતાજી. તો મિત્રો કોઈ બી નવા સિંગરો હોય તો તમે મારો બી કોન્ટેક્ટ કરી શકો છો અને તમે આ સ્ટુડિયોમાં આવો. તમને ફૂલ બધું જ નવા સિંગરો જે તમને કોઈ મોટા સ્ટુડિયોવાળા કોઈ શીખાડે નહીં એવું શીખાડશે. તો આવી જજો સ્ટુડિયોમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ નવા વિડીયો આવતા રહેશે. જય માતાજી.